पर तुम अपने आप को ऐसा स्वीकारो मत। आखो ट्रैफिक ट्रैफिक कृष्ण तारो तो केम सब सपने नहीं। હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ વ્યાસ પરિવારનો ધમાલ. અને આજે અમે લોકો જઈ રહ્યા છીએ પાછા ચોટીલા. આ ડબ્બામાં સુખડી છે, આમાં માતાજીનું બધું સાડીઓનો શણગાર, એમાં નાસ્તોની બોટલ બધું આ બે થેલા લઈ જઈશું. કોકિલાબેન બેઠા છે. શું છે કોકિલાબેન? તમે એમ કેમ ચોટીલા જઈ આવો, માના પગે લાગીને ભૂલ ચૂક માફ કરો, કહીએ દર્શન પહેરાવો. ઓકે. હેલો મમ્મી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય ચામુંડમાં. જય ચામુંડમાં. હાય કેમ છો? ઓ મામીનો મારા બ્લોગમાં સ્વાગત છે. મામી મામી બી આજે ચોટીલા આવી રહ્યા છે. હા તમારા બધા વતી દર્શન કરીશ. હા 8 હેડો ગોટુભાઈ આવી ગયા છે. હવે અમે નીકળીશું. કેટલી સેટ કરી સીટ? બહુ બધી. ઓ બાય. બાય. જય શ્રી કૃષ્ણ. મમ્મી જય શ્રી કૃષ્ણ. એટલે આપણે બેસી જઈએ. હાય કેમ છો બધા? મજામાં? મામી આજ સુંદર લાગી રહ્યા. થેન્ક યુ. ये तो हमारे कहते थे ना अवतार बनी से पिंक कलर नो. पिंक अवतार, येलो अवतार, અને વ્હાઈટ આવતા ब्लू છે ब्लू. હવે વ્હાઈટ દેખાય છે. અહીંયા ટ્રાફિક બધે ટ્રાફિક, આખો ટ્રાફિક ને ટ્રાફિક જ છે. તો હવે જવું કઈ રીતના? અમે 2 કલાક પહેલા અઢી કલાકે પહોંચવાનું હતું, એની જગ્યાએ હવે 5 કલાક થાય લાગે છે. एक बात पूछूं? हाँ बोलो ये माइक है बरोबर? हाँ सही है तो बोलो। आपको क्या लगता है हम कितने बजे पहुंचेंगे? नहीं हमें तो पहुंच जाएंगे। हाँ तो कितने बजे निकले थे घर से? 9:15 बजे निकले, 9:15 वागे निकला था, 9:15 वागे निकला था આપણે. ओके. हाँ मामी आपका सपना क्या था? वो नहीं के वो नो કહેવાય હો ભાઈ, સપના બપના નો કહેવાય. હવે બધું સપના બપના. आप अपनी भतीजी को पूछेंगे कि उनका सपना क्या है? પાણી हाँ पानी. चलो પાણી. હા પાણીને પૂછીશ હો ભાઈ, તારું શું સપનું છે? आप बताओगे तो ही मैं बोलूंगी. એ લે, પણ હવે મારે બતાડવું એવું કઈ જરૂરી નથી કઈ. नहीं ये तो जरूरी है, तो ही એવું मैं ના बोलूंगी. आप बोलोगे तो ही बोलूंगी. મારું સપનું તો પૂરું થઈ ગયું, હવે શું? नहीं वो बताइए तो सही. એ બધું ન કહેવાનું હોય. અને તમે તો હજી તારે તો કહેવાય, વાંધો નહીં કહી શકો. કૃષ્ણ તારું તો કેમ સપનું? सपने नहीं. जिंदगी में जेल ले जा ले. હા પણ મારે એવું જ થયું છે, પહેલાથી વિચાર્યું નહીં અને હજી એવું જ થયું છે. જિંદગી જેમ લઈ જાય એમ જ જવાય છે. હું મારી રીતના નથી જતી, જો પણ તમે જિંદગી લઈ જાય છે. તમે સપનું રાખવાનું જો પૂરું ના થાય તો શું તમારે હૃદય ના સપનું રાખવું સપનું જોઈએ. રાખવાનું જ નહીં. હા પણ સપનું રાખવું એ જોઈએ. મારી બધાને થોટ અલગ હોય. હા એટલે એટલે સપનું રાખવાનું જ નહીં, જેમ આમાં- જે થવું એમ થાય. હા એ વાત સાચી, પણ સપનું રાખવું જોઈએ, એ વાત સાચી. ખબર નહીં શું થઈ રહ્યું છે એ. હવે બોલો ચલો, તમારે સપનું? सेम हियर. ઊંઘમાં સપનું આવતું નહીં ને ટીવી तो भाई દિવસે તો કેવા વાત કરવાની. ગોડુભાઈ નહીં આવતા સપના, તમને સપનું નહીં? સીધી સવાર જ પડે. પપ્પા તમારું સપનું શું હતું? સપના જ છે બધા. આપણા સપના જ છે. એટલે તમે ચશ્મા નથી લાવ્યા કેમ? તમારે ઓલરેડી 2 ચશ્મા છે જ તે, એટલે ચશ્મા જ લઈને જ નીકળાય છે, તો જ મજા આવે ને. પછી બહાર બહુ તડકો હોય ને એટલે આપણે થોડી પરેશાની થાય, એટલે ચશ્મા તો જોવે છે. આંખને નુકસાન થાય. પહેરો છો તમે ચશ્મા સ્ટ્રીટ લાઇટમાં
ના એ બધું નહીં, મને તડકાની જોલું છે થોડું. આ સ્ટ્રીટ લાઇટ ની હા ના એ બધું ના, એવું તો બધું કશું આપણને એવું તો નહીં. ખાલી આ તડકાનું થોડુંક રહે. તમને વાતાવરણમાં ક્યાં તડકો છે? એ તો તમને એવું લાગે, તમારા ચશ્મા નથી પહેરેલા બે જણાએ? અરે યાર મસ્ત તો. હા એટલે જ તમને નથી લાગતું, મને એટલે નથી લાગતું. તમે કાળા ચશ્મા પહેરી એટલે તમને બહુ તડકા તડકા જેવું દેખાય. ના 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 તમને કાળા ચશ્મા પહેરે કાળું કાળું નહીં દેખાતું? ના ના હો, ધોળું જ દેખાય. મને તો ચશ્મા હારા છે. અમે મેં એવી જ નથી લીધેલા છે. ધોળું દેખાય બહારનું, આમ આમ કાળું લાગે પણ આમ ધોળું દેખાય. આમ કાળું લાગે આમ થોડું લાગે. એટલે ચશ્મા કાળા લાગે એમ, થોડું એવું રાખવું પડે ને. આ થોડું અમેરિકાનો ચશ્મા છે ને? હા યાર રાઈટ રાઈટ. અમેરિકા હા અમેરિકાના છે. કેવા લાગ્યા જરાક કેજો હો, ચશ્મા કેવા લાગ્યા એ કહેજો. કોમેન્ટ કરજો. હા કોમેન્ટ કરજો કેવા લાગ્યા એમ. હવા ચેક કરાવો ભારે છે. શું થયું? ઓછી હતી હવા? થોડી થોડી હોટેલ બરદેવે ઉભા રહ્યા છીએ. અહીંયા ખટારા ડમ્ફર્યા જ ઉભા રહ્યા નકરા. અહીંયાથી ચોટીલા 7 કિલોમીટર દૂર છે. क्या कंटाड़ गए आप लोग? कंटाड़ा नहीं है? झोंका खा रहे थे. सो के जाना पड़ेगा ना. ચોટીલાનો ડુંગર. તો મૂકી દે ને આપણે. માય ભક્તો ચિંકીનું ઉપર આવી ગયા, ગોટો ભેજ ઉપર ગયા અને મામી અને પપ્પા જો નીચે જ છે. જઈશું ચાલો. ऊपर पहुंची गया. બોલો ચામુંડા માતા કી. સરસ દર્શન થઈ ગયા. હવે બધાએ દર્શન કરી લીધા અને પડદો પડી ગયો છે અને અમે લોકોએ આમાં સુખડી છે, સુખડી ધરાવી દીધી છે. સુખડી હવે બેસી જઈએ.
જય માતાજી જય માતાજી. મસ્ત પવન આવ્યો છે. જય માતાજી. હવે ચિંકી અહીંયા ઘર બનાવશે. બે ઘર બનાવ્યા. મારા ભાગને બનાવી મજા આવી મામી. બહુ મજા આવી ગઈ દર્શન કરવાની. સરસ દર્શન પણ સરસ થઈ ગયા. મંદિર બહુ સરસ બનાવ્યું અરે અને આમ પેલું મહાકાળી માનું મંદિર. તો બહુ નવા થયેલા. જય મહાકાળી માં. પપ્પા આવવાનો શું પ્રોગ્રામ છે? હવે આપણે જમવાનો પ્રોગ્રામ છે ભાઈ. સરસ મજાનું હમ કાઠિયાવાડી જમી લઈએ, હમ પછી જઈએ જરિયા મહાદેવ. જમવા અહીંયા આવ્યા છીએ. અનલિમિટેડ કાઠિયાવાડી થાળી, બટાકાનું શાક, સેવ ટમેટાનું શાક, ઢોકળીનું શાક, મગનું શાક, એક મિક્સ સબ્જી છે મેં લીધી નહીં, આ ફ્રાઈડ રોટલી, તિખારી, સલાડ. હે છાસ ડબલું ભરીને મૂકી દે. મારો ને મામીનો શ્રાવણ મહિનો છે. હા ખાવાનું અમે લોકોએ ખાઈ લીધું છે અને હવે અમે લોકો નીકળવાના છીએ. હવે જઈશું જરિયા મહાદેવ. અહીંયાથી નજીક જ થાય છે. આનું નામ છે હોટલ આકાશ પેલેસ અને અહીંયાનું જમવાનું સારું લાગ્યું અમને. મમ્મી કઈ બાજુ? હવે ઝાંઝરિયા જરિયા જલજરિયા મહાદેવ. જરિયા મહાદેવ, ખાલી જરિયા. જરિયા મહાદેવ. હા જરિયા જરિયા મહાદેવ. ચાલો હવે આપણે જઈએ જરિયા મહાદેવ. ઓ વાહ મામી વાહ. ભાઈ જરિયા મહાદેવ જવા આવરા ગયા. હા પૂછી લો. ભાઈને ખબર નહીં કે જરિયા મહાદેવ ક્યાં જવાનું. એને ગાડી જતી રહેશે. થેન્ક યુ. યાદ જગ્યા છે. હજુ કશું? બસ બસ તો ખાધા પછી હાલી હકાયું નહીં. એસી ચાલુ છે ને દરવાજા મારી ખુલ્લી. ના ના બાપા હવે બરોબર છે. એસી ધીરું છે. અરે બારી તો બંધ કરો પૂછવાનું હતું ને. પપ્પા. હા એવું કે સો આવી ગયો. જોજો બાઇક છે.
આવી ગયા છે રસ્તો. આ બહુ રસ્તો થોડો એવો છે. આ રસ્તે થોડો ટૂંકો રસ્તો છે એટલે ધ્યાન રાખીને જવું. ઓકે. થોડો સાંકડો રસ્તો છે એટલે ગાડી લઈને જઈએ ને તો થોડું ધ્યાન રાખવું પડે એવું છે. આપણે દરિયા માટે જો આ જ રસ્તો આમ જો આમ જઈએ ને એટલે ગોળ આગળ મેદાન આવશે. ભા મામી ભા. ગોળ મેદાન આવશે. મામીને બધી ખબર છે ત્યાંથી જતું રહેવાનું. કે ગોળ તો મેદાન નહીં. આગળ આગળ આવશે ગોળ મેદાન. આ બાજુ નહીં. કાચ બંધ કરો. આગળ આવશે. ગોળ મેદાન તો ના હોય. મેન તો ચો કશું ગોળ ફોડ નહીં. આ ગોળ મેદાન આવ્યું 4 રસ્તા એટલે ગોળ મેદાન. હજુ આગળ આવશે. હજી આગળ આવશે. હજી આગળ આવશે. સોરી હજી આગળ આવશે. ખતરનાક છો અંદર હા બધું ખતરનાક છે. આ તો ચોટીલા સિટી એ બધું જોઈ લીધું. સ્વીટ પેલેસ. નટરાજ સ્વીટ પેલેસ. જો આ ચોટીલાની બજાર. ઓ. પણ આજે સન્ડે છે ને એટલે બજાર બંધ છે. બાકી છે અને આજે ભીડ પણ વધારે છે. ના ભીડ એટલી બધી નથી. દર્શન હારા થયા. દર્શનમાં એના હતી ચડવામાં તો હતી. હા ચડવામાં હતી પણ દર્શન મસ્ત છે અમને. રોંગ નંબર લાગી ગયો. ઓમ જતી રહેવાનું. દર્શન હારા થયા. તો ચલો મિત્રો હવે મળીએ ઝરિયા મહાદેવે. હા હવે આપણે મળશું જરિયા મહાદેવે. ચલો ભાઈ પહોંચી ગયા ઝરિયા મહાદેવ. જોઈ લ્યો જરિયા મહાદેવ. ઓ ઝરિયા મહાદેવમાં હું મમ્મી પપ્પા ગાયત્રી પ્રિયા નીમુબા અને ચિંગી અમે 5 થી 6 વર્ષ પહેલાં આવ્યા હતા. પણ એ વખતે મેં આવ્યા હતા ને ત્યારે કોઈ જ નહોતું અને હાલ બહુ જ ભીડ છે શ્રાવણ મહિના લીધે. ખાલી 5 રૂપિયા નાથની ગાયોને સાચકા રાખતા જાજો. આ શ્રાવણ છે અને આ પહેલો રવિવાર છે એટલે આ પબ્લિક દેખાશે. તો આ છે ઝરિયા મહાદેવ. આ મહાદેવ જે આપણનો પથ્થર છે ને એ પથ્થરમાંથી પાણી નીચે મહાદેવ ઉપર પડે છે પણ હજુ ખબર નહીં રહી કે કેવી રીતે પાણી પડે છે. અહીંયા ધાર બધી પડી છે. આ ઉપરથી પાણી પડે. શું જોવા છો? ઓ રાફડો છે નાગ દાદાનો લાઈવ રાફડો. મેં તો આવું પહેલાં પિક્ચરમાં જોયો તો. જામફળ. આ શું ખાવ છો? આમળા? નાના આમળા. આમળા બચ્ચું. લાવજે મને લાવજે. 2 દાણા તો હાલ. એક મિનિટ હું એક્શન નોટ કરે તારું. એક મિનિટ. એક કઢી નહીં ભાખરી. અમે લોકોએ ઝરિયા મહાદેવના દર્શન કરી દીધા. મામી કેવું લાગ્યું? મસ્ત બહુ જ મસ્ત. બહુ સરસ જગ્યા છે. અને એમાં પાછા શ્રાવણ મહિનામાં મહાદેવજીના દર્શન થઈ ગયા એટલે બહુ સારું કહેવાય. તમને ખબર છે પાણી શું કહેવાતું હા હતું? ઝરિયું કે ચીંગી કે ઝરિયું? શું પાણી ક્યાંથી આવતું? ના હોય એ ન ખબર પડી. તાળ ગંગામાંથી. પણ એ ખબર પડી કે પાતાળ ગંગા છે પણ પાતાળનું પા કપાઈ ગયું હતું. હા એટલે તાળ જ અમને દેખાતું હતું. પાતાળ ગંગામાંથી પાણી આવે. પાતાળ ગંગામાંથી ઉપરથી કોઈ પાણીનું એવું સ્ત્રોત જ નથી કે નીચે પાણી આવી શકે પણ સતત પાણી આવે છે એમ અહીંયા. હવે અમે જઈશું ઘેર. बरोबर ना? निकलने में हमको बहुत ट्रैफिक है. बहुत ट्रैफिक है तो अभी हम घर पे जाके मिलते हैं. बरोबर? ओके बाय बाय. जय श्री कृष्ण.
જય ચામુંડા. જય શ્રી કૃષ્ણ, જય ચામુંડા. માતા દીવો ચાલુ તો પગે લાગો. બાય ગોડુભાઈ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય ચામુંડા. કાલ સવારે મળીએ.